પ્રેસિડેન્ટ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. આ બ્લડ કેમ્પનું સોટેકની અંદર રાખવામાં આવ્યું છે, જેમ તો કેટલા સમયથી અને ક્યારે પહેલાં પણ આ કેમ્પ થયેલો ખરો બ્લડ કેમ્પ? અમે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની જે બ્લડ ડ્રાઈવ હોય છે એની અંતર્ગત દરેક એસોસિએશનમાં એક બ્લડ ડોનેશનનો કેમ્પ કરવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી અમે રેગ્યુલર બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, જેની અંદર લગભગ 300થી 400 બોટલો ભેગી થતી હોય છે. અને ખાસ ખુશી એ વાતની છે કે રેડક્રોસ દ્વારા આ બ્લડ પર્ટિક્યુલર રોગના માટે જ યુઝ કરવામાં આવે છે અને અહીંના જે કંઈ પણ કામદારો છે તે પણ બધા ઉત્સાહથી ભાગ લેતા હોય છે. આજે અમે આ બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખ્યો છે તે સોટેક ફાર્મા અહીંથી આગળ વોલ્ટાસ બેકોમાં પણ રાખ્યો છે અને વિયાગા કંપનીમાં પણ રાખ્યો છે. આ તમામ ત્રણેય ફેક્ટરીઓમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના કામદારો અને માલિકો બ્લડ ડોનેશન માટે જાય છે અને લગભગ આજના દિવસમાં અમારી 400 બોટલ ભેગી થઈ શકે એવો અમારો ટાર્ગેટ છે. આ જીઆઈડીસીની અંદર તમે યુવા પેઢી અને કર્મચારીઓને ગામ તરફી હોય છે, ગામડાના લોકો નોકરી કરતા હોય તો એમને શું ઉદ્દેશ આપશો વર્કરોને કે બ્લડ આપવું જોઈએ? બ્લડ ડોનેશન કરવું એ એક આપણી એક સામાજિક જવાબદારી પણ છે. આ જે બ્લડ છે ને એ કોઈ એવી વસ્તુ નથી કે આર્ટિફિશિયલ બની શકે. કોઈ ફેક્ટરીમાં કે ગમે ત્યાં બ્લડ નથી બની શકતું. તો બ્લડ આપણા શરીરનું જ આપણે આપણા કોઈ ભાઈઓને જરૂરત પડે તેને આપવાનું છે. એટલે આ સંદેશાથી લોકોને પણ એક એવો મોટિવેશન મળે છે કે આપણે આપણા ભાઈઓ માટે અને આપણા સમાજ માટે ઉપયોગી જ્યાં જરૂર હોય ત્યાં આપણે આ બ્લડ આપીએ. અને એના માટે ખરા અર્થમાં અમારે જે કામદારો છે એની આજુબાજુના ગામના પણ છે અને માલિકો છે એ બધા જ ઉત્સાહે ભાગ લે છે. આ બ્લડ કેમ્પની અંદર સેફટી ઉનાળાની ગરમીની અંદર શું રાખવામાં આવ્યું છે અને ચેકઅપ કેવી રીતે કરવામાં આવે છે? એના માટે રેડક્રોસ બ્લડની બધી જ ટીમ અહીંયા હાજર છે. એમનું પહેલાં ચેકિંગ થતું હોય છે. અમારે ત્યાં ઘણી બધી લેડીઝ અને હેમોગ્લોબિન ઓછું હોવાથી તેમને બ્લડ નથી પણ આપી શકતી. એમને આપવાની ઈચ્છા હોય છે પરંતુ મેડિકલ કારણોસર નથી આપી શકતા. એટલે એ બધાનું મેડિકલ ચેકઅપ થઈને જે યોગ્ય જણાય એને બ્લડ ડોનેશન માટે એ લોકો આવતા હોય છે. બ્લડ આપ્યા પછી ત્યાં ગરમીનો પણ સમય છે, કદાચ કોઈ એમને મેડિકલી તકલીફ ઊભી થાય એના માટે પણ ટીમ હાજર છે. અને એ રીતે અમે દરેક જે રક્તદાન આપતા હોય છે એ લોકો માટે બધી સુવિધાઓ તૈયાર રાખી છે.